બચી ગયેલા ભાતમાંથી આજે આપણે બનાવશું એકદમ સ્વાદિષ્ટ એવા ભાત. તો તેને બનાવવા માટે મેં અહીંયા ટમેટાં, લસણ, આદુ મરચાંની પેસ્ટ તેમજ ડુંગળી વગેરે સમારીને તૈયાર કરી લીધું છે. તો વઘાર માટે અહીંયા પહેલાં એક વાસણમાં આપણે તેલ મૂકશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાતા હોય તે રીતે ઓછું કે વધારે તેલ મૂકી શકો છો. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે. તેમાં હિંગ નાખી છે અડધી ચમચી જેટલી. તો હિંગ સતળાઈ જાય એટલે તેમાં આપણે રાઈ જીરું ઉમેરવાનું છે. રાઈ જીરું સારી રીતે સતળાઈ જાય પછી તેમાં લીમડાના પાન ઉમેરવાના છે. તો આ બધું સારી રીતે ઉમેરી આદુ મરચાંની પેસ્ટ અને લસણ ઉમેરી દેવાનું. તેને સારી રીતે ધીમે ધીમે સાંતળવાનું. તો લસણ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને તરત જ ડુંગળી ઉમેરી દેવી. ડુંગળીને આપણે સારી રીતે ધીમા ગેસે સાંતળવાની છે. તો તે ઝડપથી સતળાઈ જાય તે માટે આપણે અહીંયા જ આપણે મીઠું ઉમેરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. આપણા ભાત રસ રાંધેલા છે, બચેલા છે, તો તેમાં પણ મીઠું છે, તો તે રીતે મીઠું ઉમેરવું. અહીંયા મેં મોટા બાઉલ જેટલા ભાત લીધા છે. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે. તમે મરચું સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તેમજ ટમેટાં ઉમેરી દેવાના અને ચપટી એવી ખાંડ નાખી છે. બધું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે રાંધેલા બચી ગયેલા ભાતને ઉમેરી દેવાના. તો લગ્ન પ્રસંગની સિઝન છે, તો આવી રીતે વધી ગયેલા ભાતને આરામથી આપણે રાત્રે વઘારીને ફરી વખત ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એકદમ સ્વાદિષ્ટ એવા ભાત બનીને તૈયાર થઈ જાય છે. આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. તો મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા છે ને. તો આપણા વઘારેલા ભાત તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.